નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે ચેપ્ટર નંબર 1 ઓકે, જેનું નામ છે સંબંધ અને વિધેય, એની ચર્ચા આપણે કરવાની છે. ધ્યાન આપજો. તો સંબંધ અને વિધેય વિશેનો તમને શરૂઆતનો થોડોક ખ્યાલ તો ખબર છે, 11મા ધોરણમાં આવ્યો છે. પણ આ ચેપ્ટરમાં થિયરિટિકલ પોર્શન બહુ વધારે છે, બરાબર? પૂછાય પણ છે થિયરિટિકલ પોર્શન, અને એકવાર મગજમાં બેસી ગયું ને કે આને આમ કહેવા માંગે છે, પછી સરસ મજાનું આવડશે, બરાબર? આના માટે હું અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપતો જઈશ, ધ્યાન આપજો. અને ન ખબર પડે તો 2 વાર જોઈજો, બાકી આ વસ્તુને ક્લિયર કરજો. રાઈટ, સ્ટાર્ટ કરીએ રિક્ત સંબંધ. રિક્ત સંબંધને અંગ્રેજીમાં કહેવાય વોઇડ રિલેશન. VOID, વોઇડ રિલેશન. રિલેશન એટલે સંબંધ, બરાબર? તો એમાં એમ કીધું કે જો ગણ એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો ન હોય તો R ને ગણ એ પરનો રિક્ત સંબંધ કહે છે. લ્યો, પોતે પોતાની યાર સંબંધ ન ધરાવતો એવું બને એવું બને એને જ રિક્ત સંબંધ કહેવાય. અને કીધું R બરાબર ફાય, કે જે ઉપગણ છે A ક્રોસ A કરો એટલે તમને સંબંધ મળ્યો કહેવાય, બરાબર? તો R ફાય બનવો જોઈએ, ઉપગણ કયો બનવો જોઈએ? ફાય, બીજું કાંઈ ન બનવું જોઈએ. તો આને કહેવાય રિક્ત સંબંધ. ન ખબર પડે તો ચિંતા ન કરશો, આનો એક જ દાખલો છે આપણી બુકમાં, એ આપણે જોઈ લેશું. એના પછીની વ્યાખ્યા છે સાર્વત્રિક સંબંધ. ત્યાં સાર્વત્રિક સંબંધને અંગ્રેજીમાં કહેવાય યુનિવર્સલ રિલેશન. સાર્વત્રિક એટલે યુનિવર્સલ, બરાબર? યુનિવર્સલ રિલેશન. જો ગણ એનો પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ R ને સાર્વત્રિક સંબંધ હોય, યુનિવર્સલ સંબંધ કહેવાય. રાઈટ, એટલે ગણ એનો પ્રત્યેક ઘટક એ સાથે વળી પાછો સંબંધિત થવો જોઈએ અને વ્યાખ્યાયિત પણ થવો જોઈએ, તો R ને કહેવાય યુનિવર્સલ સંબંધ. એટલે કે A ક્રોસ A થાય તો એ સાર્વત્રિક સંબંધ છે. જો A ક્રોસ A કરોની ફાય મળે, A ક્રોસ A કરોની ફાય મળી જાય તો એ રિક્ત સંબંધ છે. A ક્રોસ A કરોનો તમને પોતે જવાબ મળતો હોય તો એ સાર્વત્રિક સંબંધ છે એમ કહેવાય. આના વિશેની ચર્ચા દાખલામાં વધારે પડતી કરીશું. હવે જે સમજવાનું છે ને એ આ સમજવાનું છે. 1, 2, 3 આ 3 પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 3 સમજાશે એટલે તમને સ્વાધ્યાય 1.1 અથવા તો આખું 30% 33% જેટલું તમને આ ચિત્ર સમજાઈ જશે, બરાબર? આ 3 પોઈન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. પહેલાં તો આના નામ યાદ રાખો ને, થોડાક અઘરા છે, બરાબર? સ્વવાચક સંબંધ, સ્વ એટલે પોતાનું, પોતાની રીતે પોતાને વાંચવું એટલે સ્વવાચક કહેવાય. સાહેબ હું બોલો છો, વ્યાખ્યા તો કંઈક બીજી લખી છે, સમજાઈ જાય. સંમિત એટલે પોતાની સાથે બીજા કોઈ વ્યક્તિનો સંબંધ અને એ જ બીજા વ્યક્તિનો આપણી સાથેનો સંબંધ, એને સંમિત સંબંધ કહેવાય. પરંપરિત સંબંધ એટલે આપણો એક વ્યક્તિ સાથેનો સંબંધ, એ વ્યક્તિનો ત્રીજી વ્યક્તિ સાથેનો સંબંધ અને પહેલો અને ત્રીજા વ્યક્તિ વચ્ચેનો સંબંધ, એને પરંપરિત સંબંધ કહેવાય. કશી ખબર નથી પડી, કંઈ વાંધો નહીં. સરસ મજાનું ઉદાહરણ છે ફેસબુક. ધ્યાન આપજો. ફેસબુકનું આપણે ઉદાહરણ લઈએ તો ફેસબુકની તમે પ્રોફાઇલ બનાવી હશે, અમુકે નહીં બનાવી હોય, બરાબર? જે લોકોએ બનાવેલી હશે પ્રોફાઇલ એમને થોડી ઘણી વધારે ખબર પડશે. ઓકે, તો તમે જુઓ, તમે તમારી પ્રોફાઇલમાં જઈને તમારી સાથેનો સંબંધ જુઓ ને, એને સ્વવાચક કહેવાય. પોતાની જાતને વાંચવી એને સ્વવાચક કહેવાય. સમજાશે? જો પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે, A એટલે કોઈ ઘટક છે શેનો? કેપિટલ A માંથી. A બિલોંગ્સ ટુ R તો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R ને સ્વવાચક સંબંધ કહેવાય. શું કહેવા માંગે છે? તો ફેસબુકની અંદર તમે તમારી પ્રોફાઇલમાં જાઓ અને તમે તમારો ફોટો જુઓ તો તમે અને તમારો ફોટો એ સ્વવાચક સંબંધ થયો. પછી તમે ફેસબુકની અંદર જાઓ અને તમારા ફ્રેન્ડ લિસ્ટમાં તો માની લો કે ચિરાગનો કોઈ ફ્રેન્ડ છે એ ધર્મેશ છે, બરાબર? તો ધર્મેશની પ્રોફાઇલમાં પણ હું ફ્રેન્ડ લિસ્ટમાં હોવો જોઈએ, હોય કે ન હોય? ધર્મેશનો ફ્રેન્ડ એ ચિરાગ હોવો જોઈએ. તો ચિરાગનો ફ્રેન્ડ ધર્મેશ હોય એટલે કે એનો ફ્રેન્ડ બી હોય તો બીનો ફ્રેન્ડ પણ એ થવો જોઈએ, તો એને સંમિતિ કહેવાય, સંમિત સંબંધ. જો A B બિલોંગ્સ ટુ A માટે A B બિલોંગ્સ ટુ R એટલે કે ચિરાગ અને ધર્મેશ,
બિલોંગ્સ ટુ આર, અને એને આધારે ધર્મેશ અને ચિરાગ એ પણ બિલોંગ્સ ટુ આર. બરોબર. તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સંમિત સંબંધ કહે છે, અને સંમિત સંબંધ કહેવાય. કંઈ વાંધો નહીં, ન સમજાય તો ફેસબુક શું છે એ ખબર ન પડતી હોય તો એ કંઈ વાંધો નહીં, આપણે આગળ જોઈશું ને તમને બધી ખબર પડી જવાની છે. પછી છે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ એટલે પીપલ યુ મે નો, આવું આવે ફેસબુકમાં. પીપલ યુ મે નો એટલે તમે આને જાણતા હશો તો આને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો, આવું આવે ફેસબુકમાં. બરાબર. જે ફેસબુક નહીં વાપરતા એને તો આમાં કંઈ ખબર નથી પડવાની. પીપલ યુ મે નોમાં તો માની લો કે ચિરાગનો ફ્રેન્ડ ધર્મેશ છે. બરાબર. ધર્મેશનો ફ્રેન્ડ હર્ષિલ છે. ચિરાગનો ફ્રેન્ડ ધર્મેશ છે, ધર્મેશનો ફ્રેન્ડ હર્ષિલ છે, અને જો અમે બે પણ ફ્રેન્ડ હોય, ચિરાગ અને હર્ષિલ બે પણ ફ્રેન્ડ હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય. એટલે કે એનો ફ્રેન્ડ બી હોય, બીનો ફ્રેન્ડ સી હોય, અને એ અને સી પણ ફ્રેન્ડ હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય. ટૂંકમાં આમાં એ આવે, આમાં એ બી હોય તો બી એ થવું જોઈએ, આ થવું જોઈએ. તમને થશે થાય જ તેને, પણ અમુક જગ્યાએ નહીં થાય, એ તમને સમજાશે. એ બી હોય તો બી એ થવું જોઈએ તો તમને સંમિત સંબંધ કહેવાય. હવે એ બી હોય અને બી સી હોય તો એ સી થવું જોઈએ, એટલે કે એનો બી સાથેનો સંબંધ હોય, બીનો સી સાથેનો સંબંધ હોય તો એ અને સી વચ્ચે પણ સંબંધ કંઈક હોવો જોઈએ. તમને એમ થાય એ તો થાય જ છે ને, ન પણ થાય. એ પણ હું તમને ઉદાહરણો ઘણા બધા સમજાવીશ કે ન પણ થાય, ક્યારે ન થાય, ક્યારે થાય, એ ઇમ્પોર્ટન્ટ. તો ટૂંકમાં સ્વવાચક એટલે આટલું મગજમાં રાખશો, એ સંમિત એટલે આટલું મગજમાં રાખશો, એ બી તો બી એ, અને પરંપરિત તો આટલું મગજમાં રાખશો, એ બી અને બી સી તો એ સી થવું જોઈએ. આને શું કહેવાય? પરંપરિત સંબંધ. આ ફેસબુકના ઉદાહરણ દ્વારા મેં તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ છેલ્લા પોઈન્ટમાં પીપલ યુ મે નોમાં આવું બંને જેવું જરૂરી નથી. ચિરાગનો ફ્રેન્ડ ધર્મેશ હોય, ધર્મેશનો ફ્રેન્ડ હર્ષિલ હોય તો ચિરાગ અને હર્ષિલ એકબીજાને ઓળખતા જ હોય એવું જરૂરી પણ નથી. બરોબર છે? ચાલો, તો સામ્ય સંબંધ કોને કહેવાય? તો કે સ્વવાચકે હોય, સંમિતે હોય અને પરંપરિતે હોય તો આને કહેવાય સામ્ય સંબંધ. ત્રણેય હોવા જોઈએ. સ્વવાચકે હોવું જોઈએ, સંમિતે હોવું જોઈએ અને પરંપરિતે હોવું જોઈએ. તો એને શું કહેવાય? સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોય તો એવા સંબંધ આરને સામ્ય સંબંધ કહે છે. થોડું ઘણું બેઠું કે હાવ નથી બેઠું મગજમાં? થોડું ઘણું. જો શબ્દ જ કઈ આપે સાંભળો. સ્વ એટલે પોતાનો, પોતાની સાથેનો સંબંધ. સંમિત એટલે ઘણા જો તમે આવી રીતે પણ વિચારી શકો, મગજમાં બેસાડવું હોય તો એવી રીતે વિચારો કે મારો ને મારો પોતાની સાથે સંબંધ, એટલે હું ક્યાંય જોતો નથી, પોતાની અંદરની આત્માને જોઉં છું, તો એ સ્વવાચક થયું. એ સંમિત એટલે હું મારો અરીસામાં ફેસ જોઉં છું, એટલે હું એ અને અરીસામાં છે બીજો ચિરાગ બી, તો બી પણ એ થવો જોઈએ. સાહેબ થાય જ તે ને, પણ હું તમને એવા ઉદાહરણો આપીશ જ્યાં હું નહીં પણ બનતું હોય. છે ને માથાનો દુખાવો ચેપ્ટર, સ્ટાર્ટિંગ જ માથાનો દુખાવો છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત, પણ જેમ આગળ વહી જશું ને એમ બહુ જ ઇઝી છે. ચેપ્ટરની શરૂઆત થોડીક અઘરી છે. રાઈટ. તો અહીંયા તમે આટલું મગજમાં રાખશો. સંમિતિ એટલે કોને કહેવાય? તો કે એ બી તો બી એ સંમિતિ કહેવાય, એટલે સંમિત સંબંધ. પરંપરિત એટલે પરંપરા જાળવતો હોય, એનો સંબંધ બી સાથે હોય, બીનો સંબંધ સી સાથે હોય તો એ અને સીનો પણ સંબંધ હોવો જોઈએ. આવું ઘણી વાર નહીં પણ બને, એ પણ આપણે જોઈશું. તો પરંપરા જળવાતી હોય, એનો બી સાથેનો સંબંધ, બીનો સી સાથેનો સંબંધ, તો એ અને સી વચ્ચે પણ સંબંધ હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય. રાઈટ. અહીંયા એક ઉદાહરણ લીધું છે પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ. જો સંબંધને આ રીતે લખાય, એક્સ અને વાય વચ્ચેનો સંબંધને આમ લખાય, એક્સ રિલેશન વિથ વાય, એક્સ રિલેશન વિથ વાય, આવી રીતે વંચાય અંગ્રેજીમાં. અથવા રિલેશન ઓફ એક્સ એન્ડ વાય એમ પણ વંચાય. તો એક્સ આર વાય લખો એટલે તમારે સમજી લેવાનું આર બરાબર એક્સ કોમા વાય, જ્યાં એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે, એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે, અને ઝેડ પરથી વ્યાખ્યાયિત લેવાનું છે. તો માની લો કે હું એ 3 લઉં અને બીજો એ 3 લઉં, એક્સ એ 3 લઉં, વાય એ 3 લઉં, 3 માઇનસ 3 એટલે 0 થઈ જાય. 0 એ પૂર્ણાંક છે કે નથી? છે. બીજું, હવે મારા મગજમાં આવે 3 4, 3 માઇનસ 4 એટલે -1 પૂર્ણાંક છે? તો કે હા છે. પછી આગળ જઈએ 4 3 વિચારીએ,
4 3 વિચારો તો જુઓ તો થાય છે કે નહીં? 4 - 3 એ પણ પૂર્ણાંક થાય છે કે નહીં? તો કે થાય છે, યસ. પછી હજી એક આગળ વિચારો, 3 5, એક જ મિનિટ, 3 4 4 3 લેવાઈ ગયા ને? ઓકે, એક કામ કરીએ, અહીંયા 4 5 લઈએ, 4 3 લઈએ ને 4 5 લઈએ, ચાલો, રાઈટ. નહીં, એવું થોડુંક સુધારવું પડશે સાહેબ. કંઈ પણ લઈ શકાય નહીં, હું રકમ બનાવું છું એટલે મારે વાર લાગે, તમને તો રકમ આપી દેશે. ઓકે, ચાલો, 3 3 લીધા, 3 4 લીધા, એટલે સ્વવાચકમાં તો પોતે ને પોતે હોવા જોઈએ, પોતે ને પોતે છે, 3 3 આ છે. સંમિતમાં 3 4 તો બીજા શું હોવા જોઈએ? 4 3, એટલે એક આપણે 4 3 લઈ લઈએ. ત્રીજું 3 4 તો 4 5 લઈ લઈએ, અને એના ઉપરથી 3 5 લઈ લઈએ. આટલું મેં લઈ લીધું છે, બરાબર? આટલો આર ગણ છે. 3 3 3 4 4 3 4, 4 - 5 કરશું તો પણ એ પૂર્ણાંક મળશે. 3 - 5 કરશું તો એ પણ પૂર્ણાંક મળશે, કારણ કે -2 થાય, આમાં -2 થાય, આમાં -1 થાય, આમાં +1 થાય, આમાં -1 થાય, આમાં 0 થાય, બધાય પૂર્ણાંક છે. હવે આપણે જોવાનું સ્વવાચક છે તો જુઓ 3 3 છે ને? 3 3 છે ને? હા છે, તો સ્વવાચક છે, એ છે, બરાબર. સંમિતિ એટલે 3 4 હોય તો 4 3 હોવા જોઈએ. 3 4 તો 4 3 છે, હા છે, તો સંમિતિ છે. પરંપરિતની વાત કરીએ તો 3 4 અને 4 5 આ બે જુઓ, 3 4 4 5, AB BC, તો AC છે, 3 5 છે, હા છે, તો પરંપરિત પણ છે. એટલે જો ત્રણેય હોય તો આને કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ પણ કહી શકાય છે. આ મેં જસ્ટ તમને સમજાવવા પૂરતું ઉદાહરણ લીધું છે. બીજી એક વાત તમને કહી દઉં, સાચાને સાચું સાબિત કરવું હોય તો બધું જ સાચું છે તેમ સાબિત કરવું પડે. શબ્દ સાંભળજો, સાચાને સાચું સાબિત કરવું હોય તો બધું જ સાચું છે એમ સાબિત કરવું પડે, અને ખોટાને ખોટું સાબિત કરવું હોય તો એક જ વસ્તુ ખોટી છે ને એમ સાબિત કરવી પડે. ફરીથી, સાચાને સાચું સાબિત કરવું હોય તો એ બધું જ સાચું છે એમ સાબિત કરવું પડે. ખોટાને ખોટું સાબિત કરવું હોય તો માત્ર એક જ વસ્તુ ખોટી છે એમ સાબિત કરવી પડે. દાખલા તરીકે તમને એક 5 માર્કનો દાખલો આપ્યો છે, એની અંદર હું બધા સ્ટેપ તમારા ચકાસું છું, A to Z બધા સ્ટેપ સાચા છે તો દાખલો સાચો છે. પણ મને એક જ સ્ટેપ ખોટું દેખાય છે કે 5 + 2 = 6 કરેલ છે, એટલે ખોટો દાખલો થઈ જાય. ભલે તમને એના માર્ક્સ અડધા આપતા હોય છે સ્કૂલમાંથી, પણ માની લો કે માર્ક્સ એવું જ છે કે એક ભૂલ એટલે 0 માર્ક્સ, અને બધું જ સાચું તો પૂરા માર્ક્સ. તો સાચાને સાચું સાબિત કરવું હોય તો બધા સ્ટેપ સાચા સાબિત કરવા પડે. ખોટાને ખોટું સાબિત કરવું હોય તો માત્ર એક જ વસ્તુ ખોટી સાબિત કરીને પછી બધું ખોટું છે એમ સાબિત કરવા નહીં જવાનું. પડી ખબર? માની લો કે તમે બહુ જ સારા માણસ છો અને એકદમ વ્યવસ્થિત દરરોજ સ્કૂલે આવો છો, સાહેબની સામે પણ તમે આદર રાખો છો, અને બધું જ સાહેબ જેટલું હોમવર્ક આપે બધું જ કરો છો, તમે બહુ જ સારા છો, અતિશય તમારા મગજમાં, સાહેબના મગજમાં તમારી છાપ એકદમ સારી છે. પણ અચાનક જ એક દિવસે એક્ઝામ હતી અને તમે ચોરી કરતા પકડાઈ ગયા. એટલે હવે તમે ગમે એટલા સારા માણસ પણ તમે કેવા ખરાબ. પડી ખબર? તો ખોટાને ખોટું સાબિત કરવું તો એક જ વારી ભાઈ ચોરી કરીને એટલે ખરાબ, પણ સાચાને સાચું સાબિત કરવું હોય તો બધી રીતે જોવું પડે. આદર આપે છે, યસ. એ દરરોજ સ્કૂલમાં ભણે છે, યસ. એ દરરોજ હોમવર્ક કરે છે, યસ. એ દરરોજ રિવિઝન કરે છે, તો કે યસ, બરાબર. તો એ બધી જ રીતે સાચો તો એ સાચો માણસ, પણ એક રીતે પણ જો ખોટો થઈ જાય તો એ સાવ ખોટો માણસ. હું આવું શું કામ કહું છું? કારણ કે આપણે આ દાખલાઓમાં આવું કરવું પડશે. પરંપરિત સંબંધ છે કે નહીં ચકાસવા માટે એક જ ખોટું સાબિત કરી દેવાનું તો પરંપરિત સંબંધ નથી. એક જ ખોટું સાબિત કરી દેવાનું તો એ પરંપરિત સંબંધ નથી. પછી બીજાનું શું થયું જોવાની જરૂર, અને સાચું સાબિત કરવું હોય તો બધું જ સાચું છે એમ સાબિત કરવાનું, રાઈટ. તો આ હતું સ્વવાચક, સંમિત અને પરંપરિત. આની બહુ વધારે ઉપાધિ કરશો નહીં, એ તો તમને હમણાં ખ્યાલ આવી જ જશે. આ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્વવાચક, સંમિત અને પરંપરિત. હજી આટલું મગજમાં રાખશો, A એટલે સ્વવાચક, AB તો BA એ સંમિત, AB BC તો AC થાય એ પરંપરિત. આટલું મગજમાં રાખશો ને તો ખ્યાલ આવી જશે. હું ઘણા બધા ઉદાહરણો લઈશ એટલે તમને સ્વવાચક, સંમિત અને પરંપરિતનો ખ્યાલ આવી જશે. ઓકે, તો આગળ વધીએ, ધ્યાન આપજો. ચાલો ધ્યાન. હવે આપણે ઉદાહરણો તરફ જઈશું એટલે આપણને બેઝિક ખ્યાલ મળતો જશે અને ક્લિયર પણ થતો જશે. સાહેબ આવી જ વાતું છે, યસ. સ્વાધ્યાય 1.1 સુધી તો આવી જ વાતું છે, પછી થોડુંક બદલાય છે, પણ પછી વધારે પડતું ઇઝી પણ આવે છે. અત્યારે થોડુંક અઘરું છે.
સંબંધને કેવી રીતે લખાય સાદી રીતે એ પણ મેં તમને સમજાવ્યું. એક્સ આર વાય, એક્સ પછી આર બહુ મોટો અને વાય નાનો, તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ છે તેમ કહી શકાય. ઓકે, ચાલો જોઈએ આગળ. હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 1. તમારી બુકના પેજ નંબર, આટલું તમને ખબર પડી ગઈ ને, તમને સ્વાધ્યાય 1.1 સુધી બધું જ આવડશે, આખું સ્વાધ્યાય 1.1 આવડશે, પણ ધ્યાન રાખ્યું હશે તો. બાકી કેવી કેવી ભૂલો થાય છે આપણે હમણાં જોઈશું. પેજ નંબર 2 ઉપર ઉદાહરણ નંબર 1 આપેલું છે, ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 1માં ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 શું આપ્યું છે એમાં આપણને? તેમાં આપણને એવું કીધું છે, ધારો કે છોકરાઓની એક શાળામાં બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે. છોકરાઓની એક શાળામાં બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે. એ એટલે એક્સ, કે જ્યાં એક્સ બધા જ છોકરાઓ છે, આવું પણ લખી શકીએ આપણે. બરાબર. પછી શું કહ્યું? સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ, ગણ એ પરનો સંબંધ, ગણ એ પરનો સંબંધ એ કેટલો આપ્યો છે? તો કે આર બરાબર એ બી, આર બરાબર એ બી, કે જ્યાં એ બીની બહેન છે, એ બીની બહેન છે. આવું સાબિત કરો. એ પરનો સંબંધ એ રિક્ત સંબંધ છે, રિક્ત સંબંધ છે તેવું સાબિત કરવાનું. અને આના માટે બીજો દાખલો છે કે ગણ એ પરનો સંબંધ સાર્વત્રિક સંબંધ છે. આર ડેશ, આમાં આર લખીએ, આર રિક્ત સંબંધ છે, અને ગણ એ પરનો સંબંધ આર ડેશ એ સાર્વત્રિક સંબંધ છે, પણ એમાં રકમ અલગ છે કંઈક. રાઈટ. તો આપણે રિક્ત અને સાર્વત્રિક બે સંબંધ વિશે જોયું જ છે. આમાં કીધું એ બી, કે જ્યાં એ બીની બહેન છે, એવું એને આપણે શું સાબિત કરવાનું છે? રિક્ત સંબંધ છે. અને બીજો જે છે ને, એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. આર ડેશ બરાબર એ બી, કે જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. આવડો સાર્વત્રિક ગણ છે એવું સાબિત કરવાનું છે, અને આવડો રિક્ત સંબંધ છે તેવું સાબિત કરવાનું. બે દાખલાઓ છે. આ બીજા નંબરનો દાખલો છે, આ પહેલા નંબરનો દાખલો છે. રાઈટ. બંને માટે છોકરાઓની એક શાળામાં બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે, આવું કીધું છે. રાઈટ. ઓકે. આવું આપણે સાબિત કરવાનું. તો પહેલાં તો એ વિચારો કે શબ્દ શું આપ્યો? છોકરાઓની એક શાળા છે, બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે, એટલે કે ગણ એ પરનો સંબંધ રિક્ત સંબંધ છે તેમ સાબિત કરો. અને આમાં સાર્વત્રિક સંબંધ છે તેમ સાબિત કરો. આવું આપણને કીધું છે. રાઈટ. બહુ સરળ છે. હવે જો છોકરાઓની શાળા હોય તો એમાં એ બીની બહેન છે, આ બી નામની છોકરીની છોકરાઓની શાળામાં થોડી ભણતી હોય? ન ભણતી હોય. એનો મતલબ એમ કે આ ખોટી વાત છે. બરાબર. બી એની બહેન છે અને શાળા છે છોકરાઓ, એટલે છોકરાઓ જ ભણતા હોય. પહેલી જ શરત એ આપી છે કે છોકરાઓની એક શાળામાં બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે. તો આપણે લખશું અહીં માત્ર છોકરાઓની જ શાળા હોવાથી
એની બહેન બી એ આ શાળામાં ભણતી ન હોય. રાઈટ કે રોંગ? કારણ કે પોતે છોકરી છે, એ બીની બહેન છે, એ બીની બહેન છે. ઓકે, હોવાથી બીની બહેન એ આ શાળામાં ભણતી ન હોય. એ નામની બહેન છે એ કોની છે? બીની બહેન છે. એટલે બી નામનો છોકરો છે અને એ નામની છોકરી છે. એ બીની બહેન છે, એ તો શાળા હોવાથી બીની બહેન એ આ શાળામાં ભણતી ન હોય. રાઈટ. અને તેથી આપેલ સંબંધ કયો સંબંધ કહેવાય? ARB, મોટો R અને B એ રિક્ત સંબંધ છે તેમ કહેવાય. રાઈટ. તો જુઓ, તમે કહેતા હતા સાહેબ આવું કોઈ દી બનશે કે 5 ઉપગણ A ક્રોસ A થાય છે? જુઓ, થાય છે 5 ઉપગણ A ક્રોસ A, કારણ કે બીની બહેન સાચી વાત છે. એ બીની બહેન છે એ વાત સાચી છે. બી નામનો છોકરો છે ને એ નામની છોકરી છે, આ બીની બહેન રહીને એ છે એ વાત એ સાચી છે. પણ એ આ શાળામાં તો નહીં જ ભણતી હોય, કારણ કે શાળા શેની છે? છોકરાઓની છે. પછી બીજો પ્રશ્ન છે કે એ બી કે જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. હવે એ બેન નથી અને બી એ બોય નથી, એવું નથી. હવે એ બી એટલે ચલ છે, એ બદલાઈ ગયા છે. હવે શું છે? એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. 3 મીટર એટલે કેટલું થાય? 1 મીટર એટલે આટલો ભાગ થાય, બીજો મીટર એટલે આટલો બીજો ભાગ થાય, અને ત્રીજો મીટર એટલે આટલો તફાવત તમે સમજી લ્યો ને, આટલો તફાવત. હવે આટલો તો ઊંચાઈનો તફાવત કોઈ દિવસ કોઈ સ્કૂલમાં એકેય છોકરાઓના હોય નહીં. તો આને એવું જ કીધું ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો જ હોય. તો કુદરતી રીતે જ આપણે લખશું, કુદરતી જ રીતે એક જ શાળામાં ભણતા છોકરાઓની ઊંચાઈનો તફાવત ક્યારેય પણ 3 મીટર કરતાં વધુ ન હોઈ શકે. અને તેથી R' બરાબર AB કે જ્યાં A અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછું છે, તે કેવો ગણ થશે? આ સાર્વત્રિક વાત થઈ. આખી દુનિયામાં આ વાત કોમન જ છે. ગમે સ્કૂલમાં જાઓ અને 2 ટાબરી, એક નાનું ઢીંગું લઈ લ્યો અને એક મોટો ઊંટિયો લઈ લ્યો, અને આ બેનો તફાવત તમે એક જ ક્લાસમાં 2 છોકરાઓનો ગણો તો કોઈ દી તમને 3 મીટર કરતાં વધારે ન જ મળે. તો આ સાર્વત્રિક વાત છે, સત્ય સનાતન વાત થઈ. એટલે આને કેવો કીધો? સાર્વત્રિક ગણ કીધો. બરાબર છે? આ સરળ છે. અને આ સિવાય કોઈ દાખલો રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધનો નથી, એટલે આપણે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. રાઈટ. ખાસ આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત આના ઉપર જ ફોકસ કરવાનું છે, કારણ કે હવે એ દાખલાઓ સ્ટાર્ટ થશે. રાઈટ. ચાલો ત્યારે તો હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 2. ધ્યાન આપશો તો સરસ મજાનું આવડી જશે. આપણે ઉદાહરણો ગણીશું, પછી સ્વાધ્યાયમાં જઈશું ને, સ્વાધ્યાય પૂરું થશે ને પછી કોઈ ડાઉટ નહીં રહે કે શું સ્વવાચક છે, શું સંમિત છે અને શું પરંપરિત છે. ઓકે, ચાલો. આમાં જેટલા ઉદાહરણો તમને નવા મળશે ને એટલો તમને બહુ જ ફાયદો થવાનો છે. જો આપણે પહેલો જ એક દાખલો ગણ્યો ને કે એ બીની બહેન છે, બરાબર. એના આધારે પણ આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત મેળવી શકીએ. બરાબર. જો હું તમને સરળતા ખાતર સમજાવું તો આપણને કોઈ એમ કહે કે R બરાબર A થી B કે જ્યાં એ બીની બહેન છે. હવે સ્વવાચક માટે શું જરૂરી છે? સ્વવાચક માટે એવું જરૂરી છે કે એ જ હોવું જોઈએ. તો એ બિલોંગ્સ ટુ R માટે તપાસીએ તો એ એની બહેન છે એવું બને? હું પોતાનો ભાઈ છું એમ કહેવાય? અથવા તો કોઈ છોકરી હોય ઈ પોતાની બહેન છે એમ કહેવાય?
ન કહેવાય, એની બહેન છે તેવું બને નહીં, એટલે કે સ્વવાચક નથી. આવા જ તર્ક લગાવવાના છે. લ્યો સંમિતમાં જુઓ તો એ બીની બહેન છે, બી એ સીની બહેન છે, તો એ સીની બહેન છે એવું લખી શકાય? હા. આ એ બીની અને બી એની બહેન છે એવું નહીં બને. જો વળી પાછું આમાં પાછી આપણને એક શરત આપવી જોઈએ કે એ છોકરો છે ને બી છોકરી જેવી શરત આપવી જોઈએ. એટલે આગળ આવા દાખલાઓ છે જ તે બહેનવાળા ને ભાઈવાળા ને પિતાવાળા ને પત્નીવાળા ને એ આપણે જોઈશું ને તમને વધારે ક્લિયર થશે. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2. ચાલો ધ્યાન આપજો ઉદાહરણ નંબર 2માં, કારણ કે આને થોડુંક ડીપમાં લઈ જવું જરૂરી છે ને. અઘરો દાખલો જો આવી રીતે સ્ટાર્ટ કરીશ તો થોડીક તમને વધારે તકલીફ પડશે. ઉદાહરણ નંબર 2 ધ્યાન આપજો. શું કીધું છે ઉદાહરણ નંબર 2માં? કયા પેજ ઉપર છે? પેજ નંબર 2 ઉપર છેલ્લેથી બીજી લાઈન છે. જો ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ હોય, ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ છે. ટી એ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ છે. પછી શું કીધું છે? R બરાબર T1, T2, જ્યાં T1 અને T2 એકરૂપ હોય તો R એ T પરનો સંબંધ છે. R રિલેશન વિથ T, R એ T પરનો સંબંધ છે. અને આપણને શું કીધું છે? આગળ આપણને એવું કીધું છે કે R બરાબર T1, T2, T1, T2 કે જ્યાં T1 એ T2 ને એકરૂપ છે. T1 એ T2 ને એકરૂપ છે. રાઈટ. મેળવવાનું શું છે? સ્વવાચક સંમિત ને પરંપરિત છે કે નહીં જુઓ. દ્વારા વ્યાખ્યાયિત સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. સરસ. સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. શું સાબિત કરવાનું છે? સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધનો મતલબ શું થાય? સ્વવાચકે હોય, સંમિતે હોય અને પરંપરિતે હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. હવે તમે જોઈશો ને તમને એટલી તો ખબર પડે કે કોઈ ત્રિકોણ છે T1 નામનો ત્રિકોણ છે અને T2 નામનો ત્રિકોણ છે. T1 એ T2 ને એકરૂપ છે. તો એક વસ્તુ સમજો કે માની લો કે અહીંયા T1 નામનો ત્રિકોણ છે. આવો ને આવો તમે માની લો કે T2 નામનો સેમ ટુ સેમ ત્રિકોણ લખી શકો. સેમ ટુ સેમ I_T1 થયો, I_T1 થયો. તો આ બે એકબીજાને એકરૂપ હોય કે નહીં? હોય જ. તો આપણે લખશું કે T1 એ T1 ને એકરૂપ હોય જ, એટલે કે તેથી T1 T2 બિલોંગ્સ ટુ સંબંધ R. આ R એટલે સંબંધ છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ નથી. R થાય અને તેથી સ્વવાચક છે. બહુ જ સરળ લાઈનમાં લખ્યું છે મેં, સ્વવાચક છે. હવે સંમિતિ ચેક કરવાની, સંમિત સંબંધ છે કે નહીં એના માટે. તો સ્વવાચક માટે T1 એ T1 ને એકરૂપ હોય જ તે. હવે માની લો કે T1 એ T2 ને એકરૂપ છે. T1 એ T2 ને એકરૂપ છે, આવું લખીએ. એટલે કે T1 T2 બિલોંગ્સ ટુ R. બરાબર. તો T2 પણ T1 ને એકરૂપ થાય કે ન થાય? બરાબર. એટલે કે T2, T1 બિલોંગ્સ ટુ પણ R થાય. તો શું થયું? તો T1, T2 બિલોંગ્સ ટુ R, તો T2, T1 બિલોંગ્સ ટુ પણ R થયું. તેથી થાય છે, તેથી કેવો છે? સંમિત સંબંધ છે. ફરીથી સાહેબ આ કેવી રીતે થયું ન ખબર પડી. આ તો સમજાણું, ચલો એનો તમે ફરી વાર દોર નાખો. હવે માની લો કે એવું બને છે કે આ T1 છે અને T2 તરીકે માની લો કે આવો ત્રિકોણ છે. T1 T2 ને એકરૂપ છે. T1 T2 ને એકરૂપ, T2 T1 ને એકરૂપ થાય કે ન થાય? થાય. માની લો કે આ 3 છે, આપણે 2 છે, આ 4 છે. આ પણ 2 છે, આ 4 છે. અને આ 4 હોય, એક જ મિનિટ એવું કરીએ એના કરતાં આને થોડુંક મોટું લેવાનું છે, વાંધો નહીં. 2 4 4. હવે રૂટ 8 છે, બરાબર. અને આ 16 એટલે રૂટ 32 છે.
અથવા 2√8 છે, બરાબર. તો આ બધા એકરૂપ છે કે નથી? છે જ તે. T1 T2 ને એકરૂપ છે, T2 T1 ને એકરૂપ છે. એકરૂપતાનો સિદ્ધાંત આપણને ખબર જ છે. આ T1 T2 ને એકરૂપ થયો, T2 T1 ને એકરૂપ થયો, બરાબર. તો આવું બન્યું કે આ અરીસા જેવું બન્યું, આ આને એકરૂપ હોય તો આ આને એકરૂપ થાય, તો એને સમમિત સંબંધ કહેવાય, રાઈટ. તો અહીંયા T1 T2 બિલોંગ્સ ટુ R, તો T2 T1 બિલોંગ્સ ટુ R થાય છે, માટે સમમિત સંબંધ છે. આપણે લખું T1 અને T2 ને એકરૂપ છે, એટલે T1 T2 બિલોંગ્સ ટુ R, તો T2 પણ T1 ને એકરૂપ થાય, T2, T1 બિલોંગ્સ ટુ R પણ થાય, એટલે સમમિત સંબંધ છે. હવે શું લખશું? હવે પરંપરિત સંબંધ સાબિત કરવાનો. તો જો સ્વવાચકમાં મેં શું કર્યું, ધ્યાન આપજો. આને ઇરેઝ કરી નાખું જરા, એટલે મને લખવાની મજા આવે. સ્વવાચકમાં મેં શું કર્યું? સ્વવાચકમાં મેં આવી રીતની સાબિતી મેળવી કે T1 અને T1 એ બિલોંગ્સ ટુ R થાય છે કે નથી થતું? તો કે થાય છે. જો T1, T2 બિલોંગ્સ ટુ R હોય તો T2, T1 બિલોંગ્સ ટુ R થાય છે કે નથી થતું? તો કે થાય છે. થયું કે નહીં? T1, T2 બિલોંગ્સ ટુ R હતું, તો T2, T1 બિલોંગ્સ ટુ R થયું, અને એટલે એ સમમિત સંબંધ છે તેમ કહેવાય. હવે શું સાબિત કરીશ? હવે આવું સાબિત કરીશ. T1 T2 બિલોંગ્સ ટુ R તથા T2 T3 બિલોંગ્સ ટુ R, તો આનો પહેલો ભાગ એટલે T1, આનો છેલ્લો ભાગ એટલે કે T3 એ પણ બિલોંગ્સ ટુ R થાય છે કે નથી થતું? તો આ હતું સ્વવાચક, બરાબર. આ શું થશે? સમમિત, બરાબર. અને આ શું થશે? પરંપરિત, રાઈટ. આ આપણે બેઝિક કોન્સેપ્ટ થઈ ગયા, સ્વવાચક, સમમિત અને પરંપરિત. હવે આપણે જે સાબિત કરવાનું છે એના માટે થઈને લખીએ. ચાલો પહેલો પરંપરિતની વાત કરીએ. તો T1 એ T2 ને એકરૂપ છે, એટલે કે T1, T2 બિલોંગ્સ ટુ R, તથા T2 એ T3 ને એકરૂપ છે, એટલે કે T2, T3 બિલોંગ્સ ટુ R. તેથી અથવા તો આપણે તો જ એવું લખી શકીએ કે T1 એ T3 ને પણ એકરૂપ થાય. કેવી રીતે થાય સાહેબ? તમે લખી તો નાખો છો, પણ થાય કેવી રીતે? તો હું તમને એની સાબિતી પણ આપું છું, બરાબર. R બને છે, તેથી પરંપરિત સંબંધ છે. હવે છેલ્લી લાઈન શું આવશે? તો એવું લખી શકીએ, તેથી સ્વવાચક, સમમિત અને પરંપરિત સંબંધ હોવાથી કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે તેમ સાબિત થાય છે. બહુ જ ઇઝી વાત છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત. સાહેબ નહીં ક્યારે થઈને સમજાવો, તમે તો એવું સમજાવો કે સ્વવાચક એ થયું, સંમિત થયું, પણ એવું ઉદાહરણ આવવા દો, હું તમને એ પણ સમજાવીશ કે આમાં સ્વવાચક છે પણ સંમિત ને પરંપરિત નથી. એવું પણ બનશે ખાલી સંમિત હશે સ્વવાચક પરંપરિત નહીં. એવું પણ બનશે ખાલી પરંપરિત હશે સ્વવાચક ને સંમિત નહીં. એવું પણ બનશે સ્વવાચક ને સંમિત હશે પરંપરિત નહીં હોય. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, એ આપણે આગળ જોઈશું. વધારે પડતું ઝડપથી ખાવાથી હજમ થાય નહીં, એટલે ધીમે ધીમે એને ખાઈએ. તો જુઓ, માની લો કે તમને આવો કોઈ ત્રિકોણ આપ્યો છે, રાઈટ. આ 1 છે, આ 2 છે, આ √5 છે. હવે બીજો કોઈ ત્રિકોણ જે આવો છે, આ 2 છે, આ 4 છે, 16 ને 4 20, એટલે 2√20, એટલે √20 એટલે 4 × 5 = એટલે 2√5 છે. આ 20 √20 થાય છે, અથવા 2√5 થાય, બરાબર. હવે ત્રીજો કોઈક સંબંધ આવો છે, રાઈટ. આ છે 4 છે, આ 6 છે, અને 36 ને 24 એટલે કેટલા થશે? 36 ને 24 એટલે 40 ને 20 60 એટલે 5 વડે 12 × 5 60 વડો ભાગ થાય. √5 2√5, હવે 4√5 એટલે 16 × 5 = 80. તો અહીંયા તમને 36 અને 16 મળશે ને, 4 નો વર્ગ 16, 36 ને 16 કેટલા થશે? 6 × 6 12, √52 આવું બનશે. 4 અને 6 એ 4 અને 8 લેવા પડશે નહીં, 4 અને 8 છે માની લો કે, ઓકે. તો 4 અને 8 એટલે 36 એટલે 16 અને 8 એટલે કેટલા? 64. 16 ને 64 કેટલા થશે? 80. 80 એટલે 16 × 5 = 80 એટલે કે 4√5. તો આ 4√5 બને છે. તો આ શું થઈ ગયો? T1 થઈ ગયો. આ શું થઈ ગયો? T2 થઈ ગયો. આ શું થઈ ગયો? T3 થઈ ગયો. હવે જુઓ,
T1 T2 ને એકરૂપ છે તો કે આ છે, આના ભેગા આ કરો, આના ભેગા આ કરો, હરખા મળે છે, મળે છે. પછી T2 એ T3 ને અનુરૂપ છે, એકરૂપ છે તો જુઓ જોઈએ, 8 ભેગા 4 કરો, 4 ભેગા 2 કરો, ગુણોત્તર સરખો મળે છે, મળે. એકરૂપનો સિદ્ધાંત તમે 8, 9, 10, 11 માં ભણી ગયા છો, હવે એ ભણાવવાનો થાય નહીં. તો T1 એ T3 ને પણ એકરૂપ થશે કે નહીં થાય? તો યસ, આનો ગુણોત્તર પણ 8 ભેગા 2 કરો તો પણ 4 મળે, 4 ભેગા 1 કરો તો પણ 4 મળે, 4 √ 5 ભેગા √ 5 કરો તો પણ 4 જ મળે. એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત બધું પોતાની હારેની વાત એને સ્વવાચક કહેવાય. પોતાની T1 ની T1 હારેની વાત એને શું કહેશો? સ્વવાચક કહેવાય. બરાબર છે? આવી T1 ની T1 એકરૂપ થાય એટલે એ સ્વવાચક છે. T1 એ T2 ને એકરૂપ થાય અને T2 એ T1 ને એકરૂપ થાય તો એ સંમિત છે. અને પરંપરિત એટલે T1 T2 ને એકરૂપ થાય, T2 T3 ને એકરૂપ થાય તો T1 અને T3 પણ એકરૂપ થાય. એને શું કહેવાય? પરંપરિત કહેવાય. હવે થોડું ઘણું બેઠું મગજમાં, સાહેબ ક્લિયર થઈ ગયું, ને હજી ક્લિયર ન થઈ ગયું હોય તો 2-3 દાખલાઓ જોઈજો અને પછી ન થાય ને ક્લિયર તો બંધ કરી દેજો સાંભળવાનું. બરાબર? બહુ જ સરળ ભાષામાં હું તમને કહું છું, પોતાની સાથેનો સંબંધી સ્વવાચક, પોતાનો બીજાની સાથેનો સંબંધ, બીજાનો પહેલાની સાથે સંબંધ એને સંમિત, પહેલાનો બીજાની સાથે સંબંધ, બીજાનો ત્રીજાની સાથે સંબંધ અને પહેલાનો ત્રીજાની સાથેનો સંબંધ એને પરંપરિત. આટલી સરળ ભાષામાં તમને કહું છું. રેડી? તો આ હતો ઉદાહરણ નંબર 2. ચાલો પછી જોઈશું આપણે ઉદાહરણ નંબર 3. ધ્યાન આપજો, ઉદાહરણ નંબર 3. આ ત્રીજા ઉદાહરણમાં તમને ઓર મજા આવશે. બરાબર? હવે તમને એવી પણ ખબર પડશે કે સ્વવાચક ન પણ હોય, સંમિત ન પણ હોય, પરંપરિત પણ ન પણ હોય, એવું પણ બની શકે. અને કાં સંમિત હોય તો સ્વવાચક ને પરંપરિત ન હોય. રાઈટ? શબ્દો અઘરા છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત શબ્દ અઘરા છે. બાકી કહેવાના મિનિંગ જેને સમજાઈ ગયા એને દાખલા ફટફટ આવડશે. બરાબર? જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ઉદાહરણ નંબર 3. આમ તો એક્ઝામ્પલ નંબર 3 લખવાની જગ્યાએ આપણે ઉદાહરણ નંબર 3 લખીએ. ચાલો, ઉદાહરણ નંબર 3 શું છે? પ્રશ્ન ઉદાહરણ નંબર 3 નો તો જુઓ, તમારી બુકના પેજ નંબર 3 ઉપર આપેલું છે કે જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય, L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ છે. રાઈટ? આગળ વાંચીએ. આગળ આપણને શું કીધું છે કે R એ L પરનો સંબંધ, એટલે કે R બરાબર L1, L2, અહીંયા L1 છે, L1, L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે. રેખા L1 એ રેખા L2 ને લંબ છે. રાઈટ? ઓકે, મજા આવી જાય દાખલો છે. પછી શું છે? દ્વારા વ્યાખ્યાયિત તો સાબિત કરો કે R એ સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. સાબિત કરો કે, સાબિત શું કરવાનું છે કે R એ સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. આવું આપણે સાબિત કરવાનું છે. ધ્યાન આપજો. રાઈટ? ઇઝી છે. શું કરી શકાય? તમને ખબર પડી ગઈ છે. આમાં સંમિતિ સાબિત કરવાની છે, પરંપરિત સાબિત નથી કરવાનું. એટલે કે જો સ્વવાચક માટે શું જરૂરી છે એ હું લખું છું. સ્વવાચક માટે L1, L2 બિલોંગ્સ ટુ R થવું જોઈએ. થાય છે કે નહીં ચેક કરવાનું. પછી સંમિતિ માટે શું જરૂરી છે એ પણ આપણે લખીએ. તો સંમિતિ માટે, સંમિત સંબંધ માટે એ જરૂરી છે કે L1, L2 બિલોંગ્સ ટુ R હોય તો L2, L1 બિલોંગ્સ ટુ પણ R થવું જોઈએ. આ થાય છે કે નહીં આપણે ચેક કરીશું. રેડી? પરંપરિત માટે શું જરૂરી છે એ પણ આપણે જોઈએ. તો કે L1, L2 બિલોંગ્સ ટુ R, L2, L3 બિલોંગ્સ ટુ R અને બરાબર. તો આના આધારે એમ લખી શકો તો L1, L3 બિલોંગ્સ ટુ પણ R થવું જોઈએ. આ થાય છે કે નહીં આપણે ચેક કરવાનું.
રેડી? આ આપણું કામ છે. આપણું કામ શું છે એ આપણને ખબર પડવી જોઈએ પહેલાં. હવે સ્વવાચક માટે શું જરૂરી છે એ આપણે જોઈએ. તો અહીંયા લખીએ આવું, ચાલો સરળતા ખાતર આપણે આવું લખીએ. સ્વવાચક માટે શું જરૂરી છે? L1 એ L1 ને જ લંબ હોવો જોઈએ, પોતાને લંબ હોવો જોઈએ. અહીંયા L1 L2 નહીં આવે, L1 આવશે, રાઈટ? સ્વવાચક છે, L1 L2 નહીં, L1 રેખા L1 એ પોતાને જ લંબ હોવી જોઈએ. કોઈ દી એવું બને ભાઈ? ન બને, બરાબર? અહીંયા સ્વવાચક માટે રેખા L1 એ પોતાને જ, એટલે કે L1 ને જ લંબ થવી જોઈએ, જે શક્ય નથી. એટલે કે L1, L1 does not belongs to સંબંધ R, does not belongs to relation. L1, L1 does not belongs to relation, અને તેથી સ્વવાચક નથી. સાબિત થઈ ગયું. કોઈ રેખા તમે દોરો ભાઈ, આ L1 નામની રેખા, આની આજ L1 નામની રેખા તમે લંબ દોરી શકો. આ જ આપેલી હોય તો L1, આ પહેલું વિધાન છે. પહેલું વિધાન સત્ય છે એમ લઈને ચાલવાનું. પછી બીજું વિધાન જોવાનું. બીજું વિધાન પોતાને લંબ થાય ન થાય, રાઈટ? એટલે કે આ તમને સમાંતર કહી દીધી, સમાંતર છે. L1 ને લંબ થાય નહીં. હવે આપણે શેના માટે મેળવશું? તો સંમિત સંબંધ માટે, સ્વવાચક સંબંધ માટે હતું, હવે સંમિત સંબંધ માટે, રાઈટ? તો હવે રેખા રહી L1, એ કોને લંબ લેવાની? L2 ને લંબ છે. રેખા L1 એ કોને લંબ છે? L2 ને. L2 આમ છે, માની લો કે L2 આમ છે, આ L2 છે, L1 છે, L2 છે, રેડી? રેખા કીધી એટલે આપણે કિરણ તો દોરાય નહીં, એટલે રેખા L1 અને રેખા L2 પરસ્પર લંબ છે. L1 L2 ને લંબ છે, એટલે કે L1 લંબ L2 થાય, બરાબર? એટલે કે L1, L2 બિલોંગ્સ ટુ R છે. તેથી રેખા L2 પણ તમે જોશો ને તો L2 પણ L1 ને કેવી થઈ? લંબ જ થઈ. L1 L2 ને લંબ થઈ, L2 L1 ને લંબ થઈ. બે રેખાઓ, આ એક પોતે રેખા છે L1, એ પોતાને તો લંબ થાય નહીં, પણ એક રેખા L1 અને એક રેખા L2 હોય તો L1 L2 ને લંબ કયો કે L2 L1 ને લંબ કયો, ચાલે. એટલે કે L1, L2 બિલોંગ્સ ટુ R, તો L2, L1 બિલોંગ્સ ટુ R પણ થાય છે. જો થતું હોય તો એ સંમિત સંબંધ છે, નહીતર નથી. તો આમાં તો એવું બને છે, L1 L2 ને લંબ છે, L2 L1 ને લંબ છે, બકે કોઈ વાંધો નથી. તો શું લખશો? તે રેખા L2 એ L1 ને લંબ બને છે, એટલે કે L2 લંબ પણ L1 થાય, અને તેથી L2, L1 બિલોંગ્સ ટુ પણ R થાય છે. તો બસ આપણે એટલું જ જોતું હતું કે જો L1, L2 બિલોંગ્સ ટુ R હોય તો L2, L1 બિલોંગ્સ ટુ R થાય છે. તો હા, બને છે, અને તેથી સંમિત સંબંધ છે, રાઈટ? આ સંમિત સંબંધ છે તેમ સાબિત થયું, સ્વવાચક નથી તેમ સાબિત થયું. હવે તો સંમિત સંબંધ છે તેમ સાબિત કરવાનું હતું, અને સ્વવાચક નથી અને પરંપરિત નથી એવું સાબિત કરવાનું, તો સ્વવાચક નથી એવું સાબિત થઈ ગયું છે. પરંપરિત છે કે નહીં આપણે ચેક કરીએ. તો આપણે લખીએ પરંપરિત સંબંધ માટે, રાઈટ? પરંપરિત સંબંધ માટે, ચાલો પરંપરિત માટે શું છે? L1 L2 બિલોંગ્સ ટુ R. તો આપણે લખી નાખશું કે રેખા L1 એ રેખા L2 ને લંબ છે, ધારી જ લ્યો છે એમ, એટલે કે L1, L2 બિલોંગ્સ ટુ R છે. હવે L2, રેખા L2 એ રેખા L3 ને લંબ છે, એવું પણ ધારી લ્યો. હા, આવું છે તે. એટલે માની લો કે આ L2 કોને લંબ થઈ? L3 ને પણ લંબ થઈ. L1 કોને લંબ થઈ? L2 ને લંબ થઈ, એટલે L1 L2 બિલોંગ્સ ટુ R. L2 કોને લંબ થઈ? L2 રેખા છે, અને આ L3 રેખા છે, રેડી? તો હવે L2 એ રેખા L3 ને લંબ છે, એટલે L2, L3 બિલોંગ્સ ટુ પણ R છે. પરંતુ જુઓ, L1 L3 ને લંબ થાય છે. જો L1 L2 ને લંબ હોય, L2 L3 ને લંબ હોય, તો L1 L3 ને લંબ થવી જોઈએ, ન થાય. એક રેખા આ રીતે છે, બીજી રેખા આ રીતે, ત્રીજી રેખા આ રીતે છે. તો આ L1 છે, બ્લુ પેન છે, આ ઊભી લાઈન છે એ L2 છે, અને આડી લાઈન છે એ L3 છે. તો L1 L2 ને લંબ છે, L2 L3 ને લંબ છે, પણ L1 અને L3 એ પરસ્પર લંબ થાય નહીં, એ સમાંતર થાય,
રેડી? તો L2 L3 બિલોંગ્સ ટુ R પણ છે, પરંતુ L1 L3 ડઝ નોટ બિલોંગ્સ ટુ R થાય. એ અહીં L1 અને L3 પરસ્પર સમાંતર બને, બરાબર, લંબ બને નહીં, રાઈટ? અને તેથી L1, L2 બિલોંગ્સ ટુ R, L2, L3 બિલોંગ્સ ટુ R. તો L1, L3 ડઝ નોટ બિલોંગ્સ ટુ R થતું હોવાથી પરંપરિત સંબંધ નથી. આ 3 દાખલાઓ જે મેં શીખવાડ્યા એમાં પણ બીજો અને ત્રીજો દાખલો જે શીખવાડ્યો એમાં સ્વવાચક, સંમિત અને પરંપરિત બધું ટોટલ ક્લિયર થવું જોઈએ. જો એવું બને છે, મેં તમને કીધું એમ, આમાં સ્વવાચક ન થયું, સંમિત થયું, પરંપરિત ન થયું, તો આવો તો અઢળક એક્ઝામ્પલ બનશે. હમણાં તમે દાખલાવાનો આખો મારો જોઈ લેશો ને, સ્વાધ્યાય 1.1 આખો, તમને આખું ક્લિયર થઈ જશે કે ક્યાંક સ્વવાચક બને, ક્યાંક સંમિત બને, ક્યાંક પરંપરિત બને, ક્યારેક સ્વવાચક સંમિત બને તો પરંપરિત ન બને, પરંપરિત બનતું હોય તો આ ન બનતું, એવું ઘણું બધું બને. ત્રણેય કરે નહીં બને, સ્વવાચક ન બને, સંમિત ન બને, પરંપરિત ન બને. ક્લિયર? તો આપણે જે સાબિતી કરવાનું કીધું હતું એ આપણે સાબિત કરી લીધેલું છે. ઓકે, તો બહુ જ વધારે આજે લોડ નથી આપતો, આવતીકાલે આપણે વધારે વસ્તુને શીખીશું. થેન્ક યુ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.